નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। માં આદિશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિ પર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીનો બફાટ સામે આવ્યો છે। નવરાત્રિ પર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીએ કટાક્ષપૂર્ણ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મૂક્યો છે, જેમાં સ્વામીએ નવરાત્રિને લવરાત્રિ ગણાવી છે। પોતાના પ્રવચનમાં સ્વામીએ કહ્યું કે નવરાત્રિ એ 9 દિવસનો નાઇટ ફેશન શો છે। સ્વામીએ કહ્યું કે વાસનાના પૂજારીઓના દિવસો આવ્યા। નવરાત્રિએ દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ છે। દીકરીને બગાડવાનું આમંત્રણ લીગલ નોટિસ સાથે છૂટાછેડા માટેનું મુખ્ય કારણ નવરાત્રિ છે। સ્વામીએ કરેલા બફાટનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે। નવરાત્રિ એટલે માં શક્તિની આરાધનાનું પર્વ। ગુજરાતીઓ માતાજીની ભક્તિમાં લીન બનીને 9 દિવસ ગરબે ઘૂમે છે। ત્યારે આ પર્વને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ સામે આવતા ખળભળાટ મચ્યો છે। નવરાત્રિને લવરાત્રિ અને નામ માત્રની કહીને સ્વામીએ સંબોધી છે। સ્વામીએ બફાટ કરતા ઉમેર્યું કે ગરબાની ટિકિટના ભાવ ઊંચા લેવાનું સાધન છે। ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે જેમ સસલાને રમતું મૂકવામાં આવે એમ ગરબે રમાડવામાં આવે। તેમણે કહ્યું કે હાલના સમયમાં લજ્જા અને શરમ તો સાવ ગઈ। પહેરવેશના નામે ફક્ત ને ફક્ત બસ અંગ પ્રદર્શન કરાય છે। રાત્રે 12 વાગ્યા બાદ મનોરંજન થતું હોય છે। રાત્રે 12 વાગ્યા સુધી જ નવરાત્રિ યોજવી જોઈએ। મહત્વનું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના આ પ્રકારના બફાટથી સાધુ સંતો પણ નારાજ થઈ ગયા છે। તેમણે જણાવ્યું હતું કે દરેકને પોતાની રીતે પોતાના જમાનાને અનુરૂપ માતાજીની ભક્તિનો અધિકાર છે। ત્યારે આશ્ચર્યની વાત એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયે પોતે પણ આ વિવાદ સાથે છેડો ફાડ્યો છે। તેમણે જણાવ્યું છે કે આ તેમનું વ્યક્તિગત નિવેદન કે મત હોઈ શકે, પણ કોઈ આખા સંપ્રદાયનો મત ન હોઈ શકે। તેથી તેમના આ અભિપ્રાય સાથે સંપ્રદાયને કોઈ નિસ્બત નથી। એક સાધુના નિવેદન બદલ આખા સંપ્રદાય પર કાદવ ન ઉછાળાય। સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો પણ નવરાત્રિમાં ભાગ લે જ છે। ત્યારે દર્શક મિત્રો, આ ઘટનાને લઈને આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।